નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ। સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર। ધરમપુર જ્ઞાન ધ્યાન સંકુલ રાજસભા ગૃહનું પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને પૂજ્ય ગુરુદેવ રાકેશજીના હસ્તે લોકાર્પણ કરાયું। રાજસભા ગૃહ આશરે 10 એકરના વિસ્તારનું 20,000 લોકોની ક્ષમતા ધરાવતો એક વિશાળ સંકુલ છે। શ્રીમદજીએ ગ્રહણ કરેલ વસ્તુઓનું પ્રદર્શન ધરાવતું મ્યુઝિયમ પણ આકર્ષણનું કેન્દ્ર। શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ધરમપુરમાં આધુનિક સ્થાપત્ય કલાની ઉત્કૃષ્ટ કૃતિ સમ એક સત્સંગ અને ધ્યાન સંકુલ રાજસભા ગૃહનું શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવ રાકેશજી અને BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક અધિષ્ઠાતા પૂજ્ય મહંત સ્વામી મહારાજના પાવન હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે માત્ર એક ધાર્મિક સંવિદાતાનું ઉદાહરણ જ નહીં પણ બે સંસ્થા અને વર્તમાન સમયના બે પ્રબુદ્ધ સંતો વચ્ચેના પ્રેમભર્યા ગાઢ સંબંધોને ઉજાગર કરી રહ્યો હતો। શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરનું પ્રેમભર્યું આમંત્રણ સ્વીકારી 91 વર્ષની ઉંમરે પણ ખાસ સમય કાઢી પૂજ્ય મહંત સ્વામી મહારાજ આ લોકાર્પણ પ્રસંગે પધાર્યા ઐતિહાસિક ક્ષણો બની રહી હતી। પૂજ્ય મહંત સ્વામી મહારાજ રાજસભા ગૃહના લોકાર્પણ કરવા શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ધરમપુરમાં પૂજ્ય બ્રહ્મ વિહારી સ્વામી અને અન્ય સંતો સાથે પધાર્યા હતા। તેઓ અહીં સ્થાપિત શ્રીમદ રાજચંદ્રની 34 ફૂટ ઊંચી પ્રતિમાના દર્શન અને પ્રક્ષાલ પૂજા કરી હતી તથા જીન મંદિરમાં તેઓ દર્શન પૂજા અર્થે પધાર્યા હતા। રાજસભા ગૃહના લોકાર્પણ પ્રસંગે હજારો ભક્તોની પ્રત્યક્ષ અને વિશ્વભરમાં ઓનલાઈન નિહાળતા લાખો ભક્તોની ઉપસ્થિતિમાં પૂજ્ય ગુરુદેવ રાકેશજી અને પૂજ્ય મહંત સ્વામી મહારાજે રાજસભા ગૃહની તકતીનું અનાવરણ કરી આ જાજરમાન સંકુલનું ઉદ્ઘાટન કર્યું હતું। રાજસભા ગૃહ આશરે 10 એકરના વિસ્તારનું 20,000 લોકોની ક્ષમતા ધરાવતો એક વિશાળ સંકુલ છે। અહીંનું ભવ્ય ઓડિટોરિયમ ગહન આધ્યાત્મિક રહસ્યોને સમજવાનું શક્તિશાળી સ્થાન બની રહેશે। આ એક આર્કિટેક્ચરલ કૌશલ્ય અને એકોસ્ટિક કુશળતાનો સંગમ છે। દરેક બેઠક પરથી અવરોધ વિનાનું દ્રશ્ય એક શ્રેષ્ઠ અનુભવ સુનિશ્ચિત કરે છે। શ્રીમદજીએ ગ્રહણ કરેલી વસ્તુઓનું પ્રદર્શન ધરાવતું મ્યુઝિયમ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। પ્રાકૃતિક સૌંદર્યભર્યા ખુલ્લા વાતાવરણમાં સ્વ સાથે અનુસંધાન કરી શકાય તેવો 1.5 લાખ ચોરસ ફૂટનો વિશાળ પ્લાઝા વગેરે આ સંકુલને વિશ્વસ્તરીય બનાવે છે, જેથી રાજસભા ગૃહને AR ફ્યુચર પ્રોજેક્ટ કલ્ચરલ રિજર્વેશન એવોર્ડ 2022થી સન્માનિત કરવામાં આવ્યું છે। ભરૂચમાં રિક્ષા એસોસિએશનની સ્ટેન્ડની માંગ ન સ્વીકારવામાં આવતા હડતાળ પર ઉતરવાની તૈયારી। ભરૂચ શહેરમાં ફરતા હજારો રિક્ષા ચાલકો તારીખ 27મી ડિસેમ્બરના એટલે કે આજ રોજ રાત્રે 12 વાગ્યાથી હડતાળ પર ઉતરવાની તૈયારી કરી રહ્યા છે। રિક્ષા ચાલકોને શહેરમાં એક પણ રિક્ષા સ્ટેન્ડ ન ફાળવવામાં આવતા આખરે રિક્ષા એસોસિએશનના આગેવાનોએ રિક્ષા ચાલકોની મજબૂરી અને માંગણીઓ સામે બાયો ચડાવી છે। ભરૂચ જિલ્લા જય ભારત રિક્ષા એસોસિએશનના પ્રમુખ દ્વારા તારીખ 27મી ડિસેમ્બરના રોજ રાત્રિના 12 વાગ્યાથી શહેરમાં ફરતી રિક્ષાઓના ચાલકો હડતાળ પર ઉતરશે તેવી જાહેરાત કરી છે। રિક્ષા ચાલકોએ જણાવ્યું છે કે જો તેઓની માંગણીઓ તંત્ર નહીં સ્વીકારે ત્યાં સુધી આ હડતાળ ચાલુ રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। એટલે કે કહી શકાય કે રિક્ષામાં મુસાફરી કરતી ભરૂચની જનતા માટે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ આગામી કલાકોમાં ઊભી થાય તેવી સ્થિતિનું સર્જન થઈ રહ્યું છે। ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ। जय हिंद, जय भारत। जय भारत ऑटो रिक्शा एसोसिएशन भरूच जिला मैं प्रमुख आबिद गुर्जा बदला घणे टाइमथी 3 વર્ષથી અમે કલેક્ટર સાહેબને રજૂઆત રાખી છે કે અમારા ભરૂચ જિલ્લામાં સ્ટેન્ડ નથી। ભરૂચ નગરપાલિકા, ભરૂચ ગ્રામ પંચાયત, ભરૂચ તાલુકા ઓલ નોટિફાઈ એરિયો જેવું ટ્રાફિકની જે સમસ્યા છે ભરૂચ અને અંકલેશ્વર ખાસ કરીને જે ઇન્ડસ્ટ્રી એરિયો ગણાવે છે, અમને સ્ટેન્ડ નથી મળતું। એનું કારણ શું છે? અમે 3 વર્ષથી એક ધારા અપીલો કરીને થાકી ગયા છે, આયોજન પત્ર આપીને થાકી ગયા છે। આ સરકારના ધ્યાનમાં રિક્ષા ચાલકો કેમ નથી આવતા? એટલા માટે આજે રાતે 27 તારીખે રાતે 12 વાગ્યાથી સંપૂર્ણ ભરૂચ જિલ્લામાં રિક્ષા એસોસિએશન હડતાળ રાખશે અને એની નોંધ સરકારે લેવી। 28 તારીખથી ચોક્કસ મુદ્દતની હડતાળ રહેશે ભરૂચ જિલ્લામાં। જે કે હડતાલનું કારણ એક જ છે, 3 વર્ષથી રિક્ષા ચાલકોને સ્ટેન્ડ આપવામાં નથી આવતું। ગેરવર્તાવ થાય છે રિક્ષાવાળા જોડે, ગુનેગાર જેવું વર્તાવ કરે પોલીસ ખાતો। સ્ટેન્ડ ઉપર 40 વર્ષથી જે સ્ટેન્ડ ઉપર ઊભા રહે છે એ ગાડીને બી લઈ જાય છે અને 288 કરવામાં આવે છે। 288 કરવા પછી એમને 500 રૂપિયા દંડ ભરવા, લોકઅપમાં ડાલવા જેવું પરિસ્થિતિ છે। લોકઅપમાં બી રિક્ષા ડ્રાઈવરને ગાલી દે છે। કેમ?
કે તો કંઈ દારૂ વેચે છે, કંઈ જુગાર ચલાવે છે? એક રોજી રોટી વેચતું માણસને તમે આવી રીતે ગેરવર્તણૂક કરો, એ ભરૂચ જિલ્લામાં અમે ચાલવા ના દઈએ. પારડી ચંદ્રપુર સ્વાધ્યાય પરિવાર દ્વારા પ્રકૃતિ પૂજન થકી પાર નદીમાંથી કચરો કાઢી સફાઈ કરાઈ. પારડી હાઈવે સ્થિત આવેલ ચંદ્રપુર ખાતે મત્સ્યગંધા જલાવતરણ દત્ત જયંતિ દિન નિમિત્તે પ્રકૃતિ પૂજન દ્વારા પાર નદીનું પૂજન કરવા માટે તથા પાણીની પવિત્રતા જાળવવા માટે ચંદ્રપુરના સ્વાધ્યાય પરિવારના મત્સ્યગંધા પૂજારી ભાઈઓ બહેનોએ પૂજન કર્યું હતું. પાર નદીનું સ્વચ્છ પાણી પારડી શહેર વલસાડ જિલ્લાના વિવિધ ગામડાઓમાં જાય છે, જેને લઈ સ્વાધ્યાય પરિવાર દ્વારા સફાઈ કરવામાં આવી હતી. નદીમાં પાણી ન બગડે તે માટે લોકો નદીમાં કચરો ન નાખે તે જરૂરી છે, જેથી પાણી શુદ્ધ રહે અને લોકોને પીવા લાયક બની શકે. ભગવાને આપેલ પ્રકૃતિ જેવી કે પૃથ્વી, નદી, વનસ્પતિ વગેરેને સ્વચ્છ રાખવા ચંદ્રપુર સ્વાધ્યાય પરિવાર દ્વારા નદીમાંથી કચરો કાઢી સફાઈ કરી પ્રકૃતિ પૂજન કર્યું હતું. નદીને વેગ હોય તો પાણી પવિત્ર હોય, પણ આજની પાણીની સમસ્યાના લીધે આપણે ડેમ બાંધીએ અને પાણી સ્થગિત થાય, પણ પાણી સ્થગિત થવાથી પાણી બગડે. પણ એનો ઉપાય શું? પાણી ન બગડે એના માટે આપણે એમાં કચરું ન નાખવું જોઈએ. આજનો દિવસ અમારા માટે દત્ત જયંતિનો દિવસ, એટલે અમારા મત્સ્યગંધા પ્રયોગનો દિવસ, મત્સ્યગંધા પ્રયોગ જલાવતરણનો દિવસ. તો તે દિવસે અમે પ્રકૃતિ પૂજન કરીએ, અને પ્રકૃતિ પૂજનમાં આપણી જે પ્રકૃતિ છે, ભગવાને આપેલી જે પ્રકૃતિ છે, નદી છે, પૃથ્વી છે, વનસ્પતિ, વૃક્ષ વનસ્પતિ, એ બધું સ્વચ્છ હોવું જોઈએ. તો આજે અમે પ્રકૃતિ પૂજન માટે ચંદ્રપુર ગામના બધા જ સ્વાધ્યાય પરિવારના ભાઈઓ બહેનો આજે પ્રકૃતિ પૂજન કરીએ છીએ. અને નદીમાં જેટલું કચરો છે, એ પૂજાનો હોય કે પ્લાસ્ટિક હોય કે બધું જ આજે સાફ કરીએ અને નદીનું પૂજન કરતા રહ્યા છે. તો આ આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.